सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्मिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचे किं ज्योतिरेवायं पुरुषेति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येते। तो याज्ञवल्क्य ऋषि ने जनक राजा स्वप्न अवस्था विषय प्रश्न करे छे। हे भगवान, अस्तमिते आदित्य अस्वप्न अवस्थाમાં આદિત્ય અર્થાત સૂર્ય જે છે એને કોઈ પ્રવેશ નથી. અસ્તમિતે ચંદ્રમસી આપણે ચંદ્રમાનો પણ એમાં પ્રવેશ નથી. શાંતે અગ્નૌ આ અગ્નિની મશાલ છે એનો પણ પ્રવેશ નથી. આ દીપકને પણ પ્રવેશ નથી. શાંતાયામ વાચી આ વાણી કહો, કર્મેન્દ્રિયો કહો, જ્ઞાનેન્દ્રિયો કહો, આ બધી પણ શાંત થઈ જાય છે અર્થાત પોતાના કામમાં લીન થઈ જાય છે. એવી અવસ્થામાં એટલે કે સ્વપ્ન અવસ્થામાં પણ બધો વ્યવહાર તો જણાય છે. આસ્તે ઘરમાં ઉઠે બેસે છે. પલ્યે તે પછી આમ તેમ જાય છે. કર્મ કુરુતે બહાર બધું કર્મ કરીને વિપલ્યેથી પાછો ફરે છે. સ્વપ્નમાં પણ આ બધો જ વ્યવહાર થતો જોવામાં આવે છે. એનો અર્થ એ થયો કે આ બધા વ્યવહારને પ્રકાશિત કરનાર કોઈક જ્યોતિ કે પ્રકાશક હોવો જોઈએ. અને આપણા જે પ્રચલિત કે પ્રસિદ્ધ જ્યોતિ છે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી વગેરે જ્યોતિ તો આ સ્વપ્ન અવસ્થામાં હાજર નથી. તો કઈ જ્યોતિના કયા પ્રકાશકના પ્રકાશમાં આ મનુષ્ય વ્યવહાર કરે છે અર્થાત આપણે વ્યવહારને પ્રકાશિત કરનાર કોણ જ્યોતિ છે? આત્મૈવાયમ પુરુષૈતિ જ્યોતિ આત્મૈવાસ્ય જ્યોતિર્ભવતી. તો કે આત્મા પુરુષની અર્થાત આ મનુષ્યની આ કાર્યક્રમ સંગાતની જ્યોતિના વ્યવહારને પ્રકાશિત કરનારી જ્યોતિ છે, પ્રકાશક છે. આત્મા એવં જ્યોતિષા આસ્તે ફલ્યતે કર્મ કુરુતે વિફલ્યતે. આત્મારૂપી જ્યોતિ પ્રકાશ જે કેવું છે સ્વયં પ્રકાશ છે અર્થાત એને પ્રકાશિત કરનાર કોઈ ન હોય એવા સ્વયં પ્રકાશ પરમાત્મા વડે
ચૈતન્ય વડે આ સમગ્ર સ્વપ્ન છે એ ઉજાળવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે. તો આ પ્રકારે સ્વપ્નના સંદર્ભમાં સ્વયં પ્રકાશ આત્માનો બોધ કરવામાં આવ્યો. આગળ કહ્યું કે જાગ્રત અવસ્થાના અનુભવમાંથી પણ અવબોધ થઈ શકે હોત, પરંતુ જાગ્રત અવસ્થામાં અનેક બધા પ્રકાશકો છે, સૂર્ય, ચંદ્ર વગેરે. અને આપણે માનીએ છીએ કે સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિ આપણા વ્યવહારને પ્રકાશિત કરે, પણ માનીએ છીએ. એટલા માટે એ બધા નહીં, પરંતુ આત્મા પ્રકાશિત કરે છે. આ સૂર્ય, ચંદ્ર સ્વયં પ્રકાશ નથી. એ બધું સમજવું જરા અઘરું થઈ પડે. એટલે સ્વપ્ન અવસ્થાની અંદર તો આ કોઈ પણ આપણા પ્રસિદ્ધ પ્રકાશકો નથી, છતાં પણ ત્યાં પ્રકાશિત હોય એ પ્રકારનો વ્યવહાર થાય છે. એ બતાવે છે કે કોઈ સ્વયં પ્રકાશ તત્વ ત્યાં છે, આત્મા એ તત્વ છે. તો આ પ્રકારે સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં ઉપદેશ કરવામાં આવ્યો. ત્યારે ગ્રંથકાર સ્વપ્ન અવસ્થાનું બહુ સુંદર વિશ્લેષણ કરે છે. સ્વપ્ન અવસ્થાના અનુભવોમાંથી આપણને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્માના બ્રહ્મપણાનો આપણે કેમ બોધ લઈ શકીએ? કહ્યું કે આપણને જયારે ઉપદેશ કરવામાં આવે તત્વમસી, તું બ્રહ્મ છે, ત્યારે જાગ્રત અવસ્થામાં આપણા વિશે આપણો જે ખ્યાલ છે કે હું જીવ છું, અલ્પ છું, દીનહીન છું, આ પ્રકારના મારા વિશે મારા ખ્યાલો અત્યંત દ્રઢ છે. અને તેથી જયારે મને કહેવામાં આવ્યું કે બ્રહ્મ છે, જગત કારણ છે, બ્રહ્મ તો જગત કારણ છે, સર્જક છે, પાલક છે, લય કરતા છે, નિયામક છે. બ્રહ્મ વિશે મારો આવો ખ્યાલ છે. બ્રહ્મ સર્વજ્ઞ છે, હું અલ્પજ્ઞ છું. બ્રહ્મ સર્વશક્તિમાન છે, હું અલ્પશક્તિમાન છું, વગેરે આ પ્રકારના ખ્યાલો. તેથી હું બ્રહ્મ હોઈ શકું એ સંભાવના પણ જણાતી નથી. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થવું તો દૂર રહ્યું, પણ હું બ્રહ્મ હોઈ શકું એ પ્રકારની સંભાવના તો પહેલા મનમાં જન્મવી જોઈએ ને. કે અલ્પ દીનહીન આ વ્યક્તિ, આ જીવાત્મા પૂર્ણ હોય, અનંત હોય, એવી સંભાવના તો જન્મવી જોઈએ ને. જાગ્રત અવસ્થાના મારા અનુભવો અને જાગ્રત અવસ્થાના મારા વિષયના અને ઈશ્વર વિષયના નિર્ણયો મારામાં આ પ્રકારની સંભાવના પણ જન્મવા ન દે, તો સ્વપ્નના જે અનુભવો છે એ આ સંભાવના સરળતાથી જન્માવવા દે. કે હું જાણું છું કે આ જાગ્રત કે વ્યવહારિક જગત છે નું સર્જન કરનાર ઈશ્વર છે. ઈશ્વર અવ્યક્ત છે. પહેલા સમષ્ટિ મન કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે, એ પહેલા અભિવ્યક્ત થાય છે. એ દ્વારા ઈશ્વર આ સમગ્ર સ્થૂળ જગતનું, વિરાટનું, સમષ્ટિ સ્થૂળનું સર્જન કરે છે. આ હું જાણું છું. અને ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તો ભાઈ સ્વપ્નમાં પણ એવું જ છે. આ સ્વપ્ન જગત છે એનો ઈશ્વર કોણ છે? તો કે જીવાત્મા સ્વપ્ન જગતનો ઈશ્વર છે. ત્યાં મારી પાસે બીજું કોઈ સાધન નથી. એક મનરૂપી સાધનથી હું ત્યાં આગળ સમગ્ર જગતનું સર્જન કરું છું. જેમ સમષ્ટિ મનરૂપી સાધનથી ઈશ્વર આ વ્યવહારિક જગતનું સર્જન કરે, તેવી રીતે આ વ્યક્તિગત મનરૂપી સાધનથી હું સ્વપ્નમાં મારા સ્વપ્ન જગતનું સર્જન કરું છું, પાલન કરું છું. મન જયારે સંકેલાઈ જાય, સ્વપ્ન જગત પણ સંકેલાઈ જાય. હું પણ સર્જક છું, પાલક છું, લય કરનાર છું. આ પ્રકારે હું આ સ્વપ્ન તો ઈશ્વર છું. આમ ઈશ્વરમાં જે પ્રકારના એવા લક્ષણ છે કે બ્રહ્મમાં એવા લક્ષણ, કારણ કે બ્રહ્મના આવા લક્ષણ દર્શાવ્યા છે. જન્માદ્યસ્ય અતઃ, જેનામાંથી આ જગતનો જન્મ છે, સ્થિતિ છે, ભંગ છે, એને બ્રહ્મ કહેવાય. તો સ્વપ્ન જગતનો જન્મ, સ્થિતિ, ભંગ બધો મારે કારણે છે, માટે સ્વપ્નના સંદર્ભમાં હું બ્રહ્મ કહેવાઉં.
કે હું બ્રહ્મ હોઈ શકું એ પ્રકારની સંભાવના ક્યારે હોઈ શકું. મનમાં એ પ્રકારની સંભાવના જન્મે ત્યાર પછી એ જ્ઞાન માટેનો સર્વ પ્રયત્ન હું કરું. એ પ્રયત્ન પણ ના કરો ને, એ બધું ગ્રંથકાર સમજાવી રહ્યા છે. પછી હવે આગળ કહ્યું કે હવે સર્વની એકતા અદ્વિતીયતા સમજાવી રહ્યા છે. ઉપનિષદ કહે છે સદૈવ સૌમ્ય ઇદમ ગ્રાસીદ એકમેવાદ્વિતીયમ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું, હવે પણ છે. અર્થાત એક અદ્વિતીય તત્વથી અન્ય કઈ જ નથી. જાગૃત અવસ્થાના તો અનેક બધા ભેદભાવનું જયારે અનુભવ થતો હોય ત્યારે એક અદ્વિતીય તત્વ છે એ ગ્રહણ કરવું જરા કઠિન છે. તો સ્વપ્નના સંદર્ભો બતાવે છે કે જો ભાઈ એક તો આત્મા છે, બીજો અનાત્મા છે. એક તો અભિનેતા છે, બીજો એનો વેશ છે. એક પરમાત્મા છે, બીજી ઉપાધિ છે. તો બંને સ્તરે ખરેખર ભેદ નથી. પરમાત્માના સ્તરે કે આત્માના સ્તરે તો ઐક્ય છે. જે ચૈતન્ય પરમાત્મા છે એ ચૈતન્ય આત્મા છે, સર્વમુખ્ય પ્રથમ ઐક્ય છે. એ તો બતાવે. પણ જોડે એમ કહ્યું કે આ ઉપાધિ છે ને, જે એનો વેશ છે, પ્રકૃતિ છે, એમાં ખરેખર એવો કોઈ ભેદ નથી. માત્ર વ્યાપકતાનો ભેદ છે. સમષ્ટિ અને વ્યષ્ટિ, વ્યક્તિગત અને સામૂહિક. આ વ્યક્તિગત ઉપાધિ છે, ઈશ્વરની સામૂહિક ઉપાધિ છે. ઉપાધિ એક જ વસ્તુની બનેલી છે. અને તેથી જેવી રીતે એમ દ્રષ્ટાંત આપ્યું તો ચૈતન્યની એકતા બતાવવાનું દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે આ ઘટાકાશ, ગૃહાકાશ, મહાકાશ, એમાં આકાશ કેવું છે તો કે અવિભક્ત છે, અવિભાજ્ય છે, નિરાકાર છે, નિર્વિકાર છે. તેવી રીતે એક જ ચૈતન્ય આ વ્યક્તિગત ઉપાધિ ઘટાકાશ, સામૂહિક ઉપાધિ ગૃહાકાશ અને એ સર્વનું અધિષ્ઠાન મહાકાશ. તો ચૈતન્યનું ઐક્ય બતાવવા માટે આ પ્રકારે આકાશનું દૃષ્ટાંત આપવામાં આવે. તો ઉપાધિનું વેશનું ઐક્ય બતાવવા માટે આકાશમાં તો કોઈ વિભાગ નથી, અંશ નથી, મુખ્ય અર્થ ઐક્ય જ છે. ઉપાધિમાં વિભાગ છે ખરા. એટલે દૃષ્ટાંત આપ્યું અગ્નિ અને તણખાવાનું. અગ્નિ કેવી રીતે જાણે કે અનેક તણખામાં વિભક્ત થઈ જતો એમ લાગે, એવું લાગે. ખરેખર અગ્નિ વિભક્ત થતો નથી. કોણ વિભક્ત થાય છે? આ લાકડું વિભક્ત થાય છે. આ લાકડું છે અનેક અસંખ્ય કરચોનું બનેલું છે. અને લાકડાને આવી રીતે બાળવામાં આવે, બધી કરચ છૂટી પડવા માંડે, ઉડવા માંડે, અને એ કરચ સાથે સંયોજાયેલ અગ્નિને જ આપણે તણખો કહેતા હોઈએ છીએ. તો પેલી લાકડાની કરચ એ વ્યષ્ટિ છે, લાકડું સમષ્ટિ છે. એ કરચ એ ઉપાધિ માત્ર, અગ્નિમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો આ પ્રકારનો ભેદ ને એવો ભ્રમ જન્માવે છે. તો તેવી રીતે આ હિરણ્યગર્ભ છે એ પેલું અગ્નિ સમાન છે. આપણા પ્રત્યેક મન છે પેલા તણખલા સમાન છે. તણખલાની પણ તણખા સમાન છે. તો જેવી રીતે અગ્નિમાં તણખામાં ભેદ પાડનાર માત્ર ઉપાધિ છે, કોઈ ભેદ નથી, તેવી રીતે વ્યષ્ટિ અને સમષ્ટિ મનમાં પણ કોઈ ભેદ નથી. એમાં ભેદ પાડનાર કોણ છે? ઉપાધિ. વ્યક્તિગત સ્થૂળ શરીર, એની સંયોજેલું હિરણ્યગર્ભ એટલે મન. સમષ્ટિ સ્થૂળ શરીર, એની સાથે સંયોજેલું મન એટલે હિરણ્યગર્ભ. તેથી ઉપાધિમાં પણ એવો ફેર નથી.
આ બે અભેદ બતાવ્યા. ચૈતન્ય ઐક્ય બતાવ્યું, ઉપાધિનો અભેદ બતાવ્યો. તો ચાલો હવે આ બે તત્વ રહી ગયા, વેશ અને વેશનો ધારણ કરનાર અભિનેતા. બે તો ખરા પણ ભલે વેશમાં કોઈ એવો જાજો તફાવત નથી, એક જ છે. અભિનેતા પણ એક જ છે, પણ અભિનેતા ચૈતન્ય છે, આત્મા ચૈતન્ય છે, ઉપાધિ જળ છે. તો જળ ને ચેતનનો ભેદ તો ખરો ને? તો એ ભેદ પણ નથી. કહેતા નથી ચેતન છે એ જળ કરતા ભિન્ન છે, પણ જળ છે ચેતન કરતા ભિન્ન નથી. આ જુદા જુદા પ્રકારે અભેદ બતાવે છે. ચૈતન્યનો મુખ્ય અર્થમાં ઐક્ય, ઉપાધિમાં પણ એના ધર્મને કારણે અભેદ. જ્યારે ઉપાધિ વેશ માટે આ પરમાત્મા વેશમાં ઐક્ય કેવું છે કે બે ભિખારી અભિનેતાથી ભિન્ન નથી, અભિનેતા ભિખારથી ભિન્ન છે. મળે અભિનેતા વેશ છે એ અભિનેતામાં દ્વૈત ઉત્પન્ન ન કરે, મિથ્યા છે એ સત્યમાં ભેદ ઉત્પન્ન ન કરે. એટલે આ બંનેનું એકતા જાણવા માટે, અદ્વિતીયતા જાણવા માટે કે વાસ્તવમાં જળ પણ ચેતનથી દ્વૈત અને ભિન્ન નથી, તો જ અદ્વિતીયતા સિદ્ધ થાય. ક્યારે સિદ્ધ થાય? આ જળ છે, ઉપાધિ છે, વેશ છે એ મિથ્યા છે, અને વેશને ધારણ કરનાર અભિનેતા છે, ચૈતન્ય છે, આત્મા છે, સત્ય છે. કે હું અને મારો પડછાયો કોઈ ભેદભાવ ન જન્માવે. મારા પડછાયા મને જુદી ચા બનાવે પડે એવું ના બને, કારણ કે મિથ્યા છે. આ મિથ્યાનો ક્યારે પણ જુદી ગણતરી ન થાય, કારણ કે આ પડછાયો સ્વતંત્ર નથી. પડછાયાનું હોવાપણું તો આ શરીરના હોવાપણાને કારણે છે. શરીર જ પડછાયો રૂપે દેખાય છે. તે મિથ્યાનું હોવાપણું, ભાસવાપણું તો સત્યને કારણે છે. સત્ય જ વાસ્તવમાં મિથ્યા જગત રૂપે છે, ભાષે છે. એને માટે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ માટે એની સ્વતંત્ર ગણતરી ન થાય. એ રીતે એ બંનેનો પણ હવે અભેદ બતાવે, અનન્યતા બતાવે છે. એક ઐક્ય છે, બીજું અભેદ છે, ત્રીજું અનન્યતા છે. એના માટે 339 પાના પર 297 શ્લોકમાં કહ્યું, એના માટે જરા ત્રીજું દ્રષ્ટાંત આપે છે. તો ચૈતન્યનું ઐક્ય બતાવવા માટે આકાશનું દ્રષ્ટાંત, ઉપાધિમાં અભેદ બતાવવા માટે અગ્નિ તણખાનું દ્રષ્ટાંત, અને આ જળ અને ચેતન વચ્ચેનો અભેદ બતાવવા માટે બીજું દ્રષ્ટાંત આપે છે ચિત્ર અને ભીંતનું. ભીંત પર ચિત્ર દોરો કે પટ પર ચિત્ર દોરો, કેનવાસ પર પટ પર ચિત્ર દોરે. એક ભીંત છે, બીજું ચિત્ર છે. આ ચિત્ર ભીંત કરતા, ભીંત ચિત્ર કરતા જુદી છે, ચિત્ર ભીંત કરતા જુદું નથી. આમ ચિત્ર છે ભીંતમાં કોઈ પ્રકારનો દ્વૈત ન જન્માવે. અધિષ્ઠાન અને અધ્યાયરોપ કયો સંબંધ છે? અધિષ્ઠાન અને અધ્યાયરોપનો સંબંધ, સત્ય અને મિથ્યાનો સંબંધ. એ સંબંધ બતાવે. પેલા વ્યષ્ટિ સમષ્ટિનો સંબંધ, પેલામાં ઐક્ય વ્યષ્ટિ સમષ્ટિ. આ કેવું છે? સત્ય અને મિથ્યા. આ સમજેલા આખું વેદાંત બરોબર સમજાય ગયું. તો ક્યાં તો તમને રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપે, અથવા તો એથી વધીને અહીંયા આપણને ચિત્રપટ અને ચિત્રનું દ્રષ્ટાંત આપે છે. તો ચિત્ર જેવી રીતે ચિત્રપટ પર દોરવામાં આવે, તેવી રીતે આ જગત રૂપી ચિત્ર ચિત્રપટ પર દોરવામાં આવે છે. તો જો બે જગત છે, એક તો સમષ્ટિ જગત છે જેને આપણે વિરાટ કહીએ, સમષ્ટિ સ્થૂળ જગત છે એને આપણે વિરાટ કહીએ. આ વિરાટ રૂપી જે ચિત્ર છે એ કયા ચિત્રપટ પર દોરવામાં આવ્યું? તો કે હિરણ્ય ગર્ભરૂપી સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહો, સમષ્ટિ મન કહો, એવા હિરણ્ય ગર્ભ પર આ
વિરાટ રૂપી ચિત્ર દોરવામાં આવ્યું. તો આપણું સ્વપ્નનું જગત મનામ સેવમ જગત ચિત્ર ભિત્તિ ભૂતાન દેહિનામ. તો એવી રીતે સ્વપ્ન જગત જે છે એને મને ચિત્રપટ કહ્યું તો કે આપણું મન સ્વપ્નનું સ્થૂળ જગત છે, એનું ચિત્ર કયું વ્યક્તિગત મન. જાગ્રતનું સ્થૂળ જગત છે એનું ચિત્રપટ છે સમષ્ટિ મન એટલે હિરણ્ય ગર્ભ. તેવી રીતે સ્વપ્નનું સ્થૂળ જગત છે એનું ચિત્રપટ કયું સમષ્ટિ સ્વપ્નનું મન. હવે આ ટૂંકમાં આ સત્ય ને મિથ્યા બતાવવા માટે જુદા પ્રકારનું દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત શાસ્ત્રોમાંથી ભિન્ન ભિન્ન જગ્યાએથી લેવામાં આવે છે. તો સંક્ષેપ શારીરિક નામનો એક ગ્રંથ છે એમાં આ પ્રકારે ભીત કે ચિત્રપટ અને ચિત્રનું દ્રષ્ટાંત આપેલું છે એ લેવામાં આવે છે. હવે 340 પાના પર આગળ કહે છે તો 298 શ્લોકમાં કહે છે યથા દીપેન કુડ્યે ભાસિતે તદ્ગતમ ચિત્રમપી ભાસિતમ ભવતી. કલ્પના કરો કે આ દિવાલ પર એક સુંદર ચિત્ર દોરેલું છે કે ચિત્રપટ પર ચિત્ર દોરેલું છે. એવું છે ને કે દિવાલને અને દિવાલ પરના ચિત્રને પ્રકાશિત કરવા માટે જુદા પ્રયત્ન ના જોઈએ. દિવાલને પ્રકાશિત કરો, દિવાલ પરનું ચિત્ર પ્રકાશિત થઈ જાય ને. જો ચિત્રને પ્રકાશિત કરવા જુદો પ્રયત્ન જોઈતો હોત કે જુદો પ્રકાશ જોઈતો હોત તો ચિત્રની જુદી સત્તા કહેવાત. પણ જે પ્રકાશ આ દિવાલને પ્રકાશિત કરે છે એ જ પ્રકાશ દિવાલ દ્વારા ચિત્રને પણ પ્રકાશિત કરે છે. ચિત્ર છે એનું કોઈ આ પાસે અવાજ ઓછો થઈ ગયો. ચિત્રનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ નથી. દીપેન કુડ્યે ભાસિતે તદ્ગતમ ચિત્રમપી ભાસિતમ ભવતી. કોઈ દીવો હોય કે પ્રકાશક હોય જેવી રીતે પેલી દિવાલને પ્રકાશિત કરે ત્યારે એ દિવાલ પહેલું ચિત્ર પણ પ્રકાશિત થઈ જાય છે. તથા મને એવ સમષ્ટિ વ્યષ્ટિ રૂપમ ભિત્તિભૂતમ સાક્ષિણા સાક્ષાત ભાસ્યતે. તો પેલો દીવો છે ને એ સાક્ષાત એટલે સીધી દિવાલને પ્રકાશિત કરે એ દ્વારા ચિત્રને પ્રકાશિત કરે. આ દીવો છે ને ચિત્રને સાક્ષાત પ્રકાશિત નથી કરતો, સીધો પ્રકાશિત નથી કરતો. આ દીવો છે દિવાલને સાક્ષાત કહો સીધેથી પ્રકાશિત કરે. આ રંગ છે ને બધા દિવાલ પ્રકાશિત થાય એને કારણે રંગ પ્રકાશિત થાય. જો દિવાલ ન હોય તો રંગ ના હોઈ શકે. દિવાલ છે મારે રંગ છે. દિવાલ ચિત્રપટ છે, રંગ એ ચિત્ર છે. દિવાલ સૂક્ષ્મ જગત છે, રંગ છે સ્થૂળ જગત છે. તો એ ચૈતન્ય પણ પેલા કઈ દિવાલ છે મનરૂપી દિવાલ એને પ્રકાશિત કરે એ દ્વારા આ સ્થૂળ જગત રૂપી ચિત્ર છે એ પ્રકાશિત થાય. તો આ દીવો છે દિવાલને પ્રકાશિત કરે. દિવાલ દીવાને પ્રકાશિત કરે ખરી? દીવો છે ને દિવાલને પ્રકાશિત કરે. દિવાલ દીવાને પ્રકાશિત કરે તો કે ના. દીવો કેવો છે? પ્રકાશક છે પરંતુ અપ્રકાશ એટલે જે પ્રકાશિત થતો નથી. પ્રકાશિત કરનાર છે પણ પ્રકાશિત થતો નથી. દિવાલ કેવી છે? પ્રકાશિત થાય છે પણ પ્રકાશિત કરતી નથી. દીવો પ્રકાશિત કરે છે પણ પ્રકાશિત થતો નથી. થતો નથી એટલે દીવો પ્રકાશિત કરે છે એને પ્રકાશિત થવાની જરૂર નથી, કારણ કેવો છે? સ્વયં પ્રકાશ છે. દિવાલ પ્રકાશિત થાય છે કારણ કે સ્વયં પ્રકાશ નથી, મળે પ્રકાશિત કરી પણ શકતી નથી. સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે અન્યને પ્રકાશિત કરે અને જેને પોતાને પ્રકાશિત થવા માટે બે પ્રકાશની જરૂર ના પડે એને સ્વપ્રકાશ કહેવાય.
તો પરપ્રકાશ્ય કહો એને ચેતન કહેવાય. જળ કોને કહેવાય? જે સ્વયં પ્રકાશિત ન હોય, જેને પ્રકાશિત થવા માટે અન્ય પ્રકાશની જરૂર પડે. દિવાલ કેવી છે? સ્વયં પ્રકાશથી નથી અને એને પ્રકાશિત થવા માટે અન્ય પ્રકાશની જેમ કે દીવાની જરૂર પડે. એ દ્રષ્ટાંત કોનું છે? પરપ્રકાશ્ય. પરપ્રકાશ અન્યથી પ્રકાશિત. પર એટલે અન્ય, પ્રકાશ પ્રકાશિત, પરપ્રકાશ્ય અન્યથી પ્રકાશિત. એને વેદાંતમાં જળ પણ કહે. જળ એટલે પરપ્રકાશ્ય. આપણે ચેતન જળ કહ્યું નહીં, આ ચેતન પણ જળમાં જ આવી જાય. ટૂંકમાં પરપ્રકાશ્ય. શરીર પોતાને પ્રકાશિત ના કરી શકે. શરીર ક્યારે પ્રકાશિત થાય? જ્યારે ચક્ષુને પ્રકાશિત કરતો હોય ત્યારે. તો ચેતન કોને કહેવાય? જે સ્વયં પ્રકાશ છે, અન્યને પ્રકાશિત કરનાર છે. એટલે દીવો શેનું દ્રષ્ટાંત છે? સ્વયં પ્રકાશ. દીવા કોણ દ્રષ્ટાંત છે? પરપ્રકાશ. બસ આવો ભેદ છે કોના વચ્ચે? આત્મા અનાત્મા વચ્ચે. ઉપાધિ વેશ એટલે ધારણ કરનાર અભિનેતા અને વેશ વચ્ચે. ઉપહિત અને ઉપાધિ વચ્ચે. તો 298 શ્લોકમાં કહે છે અવ્યાકૃતમ યથા સર્વૈઃ અપ્રકાશ્યમ પ્રકાશકમ સૂત્રસ્યાપિ વિરાજશ્ચ ભૂતભૌતિકરૂપિણઃ. પછી વળી જોડે જોડે બતાવે છે કે વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં આ જ વ્યવસ્થા છે. સમષ્ટિ એટલે ઈશ્વરની સૃષ્ટિ, વ્યષ્ટિ એટલે જીવની સૃષ્ટિ, સમષ્ટિ એટલે આ જાગ્રત ઈશ્વરની સૃષ્ટિ, પેલી સ્વપ્ન એટલે જીવની સૃષ્ટિ. કઈ તફાવત નથી. તો ઈશ્વર શું કરે છે? હિરણ્યગર્ભ દ્વારા આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે. આ જીવ છે પોતાના વ્યક્તિગત મન દ્વારા સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરે. તો ઈશ્વર જેવી રીતે પ્રકાશક છે. આ સ્થૂળ જગત કેવું છે? ચિત્ર છે. શેના પર જરૂરી છે? સમષ્ટિ મન પર, હિરણ્યગર્ભ પર, સમષ્ટિ સૂક્ષ્મ પર આ વિરાટ રૂપી ચિત્ર દોરાયેલું છે. તો પરમાત્મા કેવા છે? એ મનને પ્રકાશ, સમષ્ટિ મનને પ્રકાશિત કરે, એ દ્વારા આ સ્થૂળ જગતને પ્રકાશિત કરે. એવું કેમ કહેતા હશે? એ બંનેને પ્રકાશિત સાથે કરે છે. કેમ? એટલા જ માટે કે ક્યારેક મન હોય તો સૂક્ષ્મ અને સ્થૂળ ના હોય બને. જો બંનેને સાથે પ્રકાશિત કરતો હોત ને તો હંમેશા સૂક્ષ્મ અને સ્થૂળ સાથે જ હોય. પણ ઘણેલું હોય આપણે આંખો બંધ કરી દઈએ, બધી ઇન્દ્રિયો આપણે સંકેલી લઈએ તો આપણે સ્થૂળ જગતનું ભાન હોતું નથી, પણ મનનું ભાન હોય છે. એટલે પહેલા આપણો આત્મા કહો, ચૈતન્ય કહો, કોને પ્રકાશિત કરે? મનને પ્રકાશિત કરે. આપણે ઉઠીએ ત્યારે પહેલા કોણ પ્રકાશિત થાય? મન પ્રકાશિત થાય. એ દ્વારા પછી ઇન્દ્રિયો પ્રકાશિત થાય, એ દ્વારા પછી સ્થૂળ જગત પ્રકાશિત થાય. ખરું? એવું કહેવાય કે આત્મા પહેલા મનને પ્રકાશિત કરે, સૂક્ષ્મ શરીરને પ્રકાશિત કરે, એ દ્વારા સ્થૂળ જગતને પ્રકાશિત કરે. તો એવી રીતે આ વ્યવસ્થા સમષ્ટિમાં પણ છે, વ્યષ્ટિમાં પણ છે. ઈશ્વર પહેલા કોને પ્રકાશિત કરે? ચિત્રપટને, સમષ્ટિ મનને, હિરણ્યગર્ભને. એ દ્વારા એ ચિત્રપટ પર દોરાયેલું જે સ્થૂળ જગત છે, વિરાટ છે, એને પ્રકાશિત કરે. એટલે શક્ય છે કે માત્ર ચિત્રપટને પ્રકાશિત કરે અને ચિત્ર ના પણ હોય. ત્યાં દિવાલ છે એમાં ચિત્ર હોય એવો નિયમ તો નથી. તો ચિત્ર ના હોય તો પણ આ દીવો છે દિવાલને પ્રકાશિત કરે. ચિત્ર દોરો તો એ દ્વારા ચિત્રને પ્રકાશિત કરે. તેમ સ્થૂળ જગત ના પણ હોય તો પણ ઈશ્વર સૂક્ષ્મ જગતને પ્રકાશિત કરે. પછી એમાંથી સ્થૂળ જગત આવે તો એ ચિત્રને પ્રકાશિત કરે. એટલે અહીંયા ઈશ્વર અવ્યાકૃત શબ્દ વાપરવામાં આવે પાછો. એવું ઉપનિષદમાં ધ્યાન આવે છે.
अव्याकृतपदस्य समष्टि अज्ञानवाचकस्य तदुपाधिके ईश्वर साक्षिणी लक्षण। अव्याकृत शब्दથી ईश्वर એવું કહેવામાં આવ્યું। તદ્ધેદં તર્હિ અવ્યાકૃતમાસીત। બૃહદારણ્યક ઉપનિષદમાં આ પ્રકારે કારણ અવસ્થાના ઈશ્વર માટે અવ્યાકૃત શબ્દનો પ્રયોગ થયો। એનો પ્રયોગ અહીં કરે છે। આ બધા ગ્રંથોનો અભ્યાસ કરવા માટે આપણને જરા બધું પરિચય હોવો જોઈએ બીજા બધામાં। આપણે છે બહુ વર્ષોથી અભ્યાસ કરીએ છીએ એટલે પરિચિત છે। આ ચર્ચા આગળ આવી પણ ગઈ છે કે એને સત સમય થઈ ગયો પણ આપણે આ બધી ચર્ચા કરી ગયા છે ભૂતકાળની અંદર કે આ જગત એના સર્જન પહેલા અવ્યક્ત હતું, અવ્યાકૃત હતું। એમાં જેવા નામરૂપ વ્યાકૃત થયા, વ્યક્ત થયા। અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, સમષ્ટિ જ્ઞાન કહો, એ વેશ ધારણ કરનાર એને આપણે કહીએ ઈશ્વર। ઈશ્વર કહો, ચૈતન્ય કહો, સાક્ષી કહો। તો સર્વૈ અપ્રકાશ્યમ, જેમ દીવો છે દિવાલ વડે પ્રકાશિત ન થાય તેવી રીતે પરમાત્મા છે, ચૈતન્ય છે, એ આ બધી ઉપાધિ વડે હિરણ્યગર્ભ વડે પ્રકાશિત ન થાય પણ એને પ્રકાશિત કરનાર છે। આપણે જ મન વડે પ્રકાશિત ના થાય આત્મા, આત્મા મનને પ્રકાશિત કરનાર છે, મન આત્માને પ્રકાશિત ના કરે। જો મન આત્માને પ્રકાશિત કરતું હોત તો મન ના હોત તો આત્મા ના હોત। મન ના હોય ત્યારે હું તો હોઉં છું ને। મન પણ ઊંઘી ગયું હોય સુષુપ્તમાં ત્યારે હું હોઉં છું। જાગ્રતમાં આપણું મન એકદમ ક્યારેક આપણે સમાધિમાં જતા રહેતા હોઈએ છીએ, વિચારે ચડી જાય, એકદમ બધું અટકી જાય, અથવા સંગીત સાંભળતા સાંભળતા આપણા સમાધિમાં જતા રહીએ। ક્ષણભર મન નથી આવતું પણ હું તો હોઉં છું। મન હોય કે ના હોય એટલે મન ક્યારે આવે? હું હોઉં ત્યારે। હું ને હોવા માટે મનની જરૂર નથી, મનને હોવા માટે હુંની જરૂર છે। હુંને પ્રકાશવા માટે મનની જરૂર નથી, મનને પ્રકાશવા માટે હુંની જરૂર છે। હું કેવું છું? અપ્રકાશ્ય। મન કેવું છે? પ્રકાશિત। તો કહે છે કે અપ્રકાશ સર્વૈ અપ્રકાશ્યમ અવ્યાકૃતમ। અવ્યાકૃત કહો, ઈશ્વર કહો, સર્વનો સાક્ષી કહો, પરમાત્મા કહો, ચૈતન્ય કહો, એ કોઈથી પ્રકાશિત કેમ નથી? એની જરૂર નથી। કેવો છે? સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે। જેમ દીવાને કે સૂર્યને બીજા કોઈના પ્રકાશની જરૂર ન હતા એમ ઈશ્વરને અવ્યાકૃતને કોઈ પ્રકાશની જરૂર નથી, અપ્રકાશ છે। પ્રકાશકમ પણ કેવો છે? પ્રકાશક છે। આપણે મનને હિરણ્યગર્ભને પ્રકાશિત કરનાર છે। સૂત્રસ્યાપી વિરાજશ્ચ, પેલા સૂત્રને હિરણ્યગર્ભને સમષ્ટિ મનને એટલે કે ચિત્રપટને પ્રકાશિત કરે છે। उपाधि माया तद विलासै अप्रकाश्यपि सूत्रस्य तद्वारा विराजस्य प्रकाशकः। परमात्मा तो પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, સ્વયં પ્રકાશ કહે। પ્રકાશ ચૈતન્ય એનું સ્વરૂપ છે, સત્યમ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, અન્યથી અપ્રકાશિત છે। न तत्र सूर्यो भाति न चंद्र तारकम। सूर्य चंद्र ताराओ अग्नि वीजળી ત્યાં કશું પ્રકાશિત થતું નથી। ન તદ ભાસયતે सूर्य न शशांको न पावकः। सूर्य चंद्र अग्नि मन ज्ञानेन्द्रिયો કર્મેન્દ્રિયો કોઈનો પ્રકાશ ત્યાં જરૂર નથી। अप्रकाश्योपि सूत्रस्य विराजस्य भूत भौतिक रूपिण। પેલા સૂત્ર આત્માને હિરણ્યગર્ભને પ્રકાશિત કરે એ દ્વારા વિરાટ કેવો છે? ભૂત ભૌતિક રૂપિણ। ભૂત એટલે પંચમહાભૂત, ભૌતિક એટલે પંચમહાભૂતના સંયોગમાંથી સર્જાયેલા બધા પદાર્થો ને બધાને પ્રકાશિત કરનાર પરમાત્મા છે।
એ તો હું સમજુ, પણ તું પણ એવો જ છું કે છે સ્વપ્નમાં તું પણ તારો એવો જ મહિમા છે. એ પછી એ બીજા શ્લોકમાં કહે છે તથા જ્ઞાનાશ્રયો જંતુ અપ્રકાશ્ય પ્રકાશક સૂક્ષ્માણામપી દેહાનાં સ્થૂલાનામપી સર્વદા તથા અજ્ઞાન આશ્રયો જંતુ. આ માયા છે ને એ ભગવાનનો વેશ ઉપાધિ છે, અજ્ઞાન છે એ જીવનો વેશ છે. આટલો ફેર છે. માયા સમષ્ટિ અજ્ઞાન કહો, માયા કહો, એ ઈશ્વરનો વેશ છે. માયા કેવી છે? સત્વગુણ પ્રધાન છે, જ્ઞાન પ્રધાન છે. એટલે માયા રૂપી વેશ ધરાવતો છતાં પણ ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, એ અજ્ઞાની નથી. જ્યારે એટલો જ તફાવત છે કે અજ્ઞાન રૂપી વેશ ધરાવતાના કારણે જીવ કેવો છે? અજ્ઞાની છે. આટલો ફેર છે. બધી રીતે આપણે ઈશ્વર નથી. ઈશ્વર પાસે તો માયારૂપી ઉપાધિ છે, એ માયાનો સ્વામી છે, માયાનો માલિક છે, અને માયા દ્વારા જે ઈચ્છે એ પ્રકારનું સર્જન કરતા હોય છે. આ જીવની ઉપાધિ તો અવિદ્યા છે. બિચારો અવિદ્યાનો સેવક છે, દાસ છે. અવિદ્યા ઈચ્છે પણ સર્જન થાય છે. એટલે એમાં બધી રીતે તુલના નથી. એક કેવો છે? સ્વામી છે, બીજો દાસ છે. એવા બધા ભેદ તો ખરા. એ સિવાય બધું ઘણું સમાન છે. એટલે કહેવામાં આવ્યું કે અજ્ઞાનાશ્રયો જંતુ. અજ્ઞાન રૂપી ઉપાધિ ધરાવનારા જંતુ કહો, જીવાત્મા કહો, વ્યક્તિગત સાક્ષી કહો. અજ્ઞાન સમષ્ટિ ઉપાધિવત અજ્ઞાનસ્ય આશ્રય. તો માયારૂપી ઉપાધિ જેમ ઈશ્વરની છે તેમ અજ્ઞાન ઉપાધિ ધરાવનારા જીવ. મને અજ્ઞાન છે તમે ક્યાંથી નક્કી કર્યું? અહમ અજ્ઞાયતિ આકારેણ અજ્ઞાન અભિમાની. જે પોતાને અજ્ઞાની માને છે, હું કેવો છું? અજ્ઞાની છું. અજ્ઞાનમાં અહમ ભાવ ધરાવનાર, પોતાને અજ્ઞાની કહેનાર, આ કેવું છે? જીવ કહો, એટલે સાક્ષી કહો. જે અવ્યાકૃત દ્વારા ઈશ્વર સાક્ષી લક્ષણાવૃત્તિ કહેવામાં આવે તેવી રીતે અજ્ઞાન આશ્રય દ્વારા જીવ સાક્ષી લક્ષણાવૃત્તિ કહેવામાં આવે. અપ્રકાશ્ય. આ સાક્ષી એટલે વ્યક્તિગત, ખરેખર એ સાક્ષી ફેર નથી, પણ છતાં વ્યક્તિગત સાક્ષી છે એ પણ આ સ્થૂળ સૂક્ષ્મ શરીરથી પ્રકાશિત નથી, એને પ્રકાશિત કરનાર છે. તો કહે છે કે અપ્રકાશ્ય. એવી રીતે અજ્ઞાનનો પણ સાક્ષી જે ચૈતન્ય છે, આત્મા છે, અપ્રકાશ્ય. એ મન વડે કે બુદ્ધિ વડે પ્રકાશિત નથી. પ્રકાશક પણ બધાનો પ્રકાશક છે. સૂક્ષ્માણામપી દેહાનામ સ્થૂલાનામપી સર્વદા. પહેલા એ વ્યક્તિગત સૂક્ષ્મ શરીર પ્રકાશિત કરે ચિત્રપટને, એ દ્વારા આ વ્યક્તિગત ચિત્ર જે સ્થૂળ શરીર છે એને પ્રકાશિત કરે. જીવસ્યેવ અહંકાર આરૂઢમ અજ્ઞાનમ ન ઈશ્વરસ્યેતિ. આટલો ફેર સમજવાનો કે જ્ઞાન જીવમાં છે, ઈશ્વરમાં નથી. નસીબ જો કે નહીં તો આપણે કોઈ જાતની તકલીફ તો શું થાય? ઈશ્વર અજ્ઞાન તો જાત ક્યાં આપણે? કૃષ્ણ ભગવાન બિચારા માયા મોહિત તો આપણે ક્યાં જવાના હતા? એ કેવો છે? માયાનો સ્વામી છે, નિત્ય મુક્ત છે, અને માટે અન્યને મુક્ત કરી શકે. જીવ કેવો છે? બદ્ધ છે, મુક્તિની જરૂરિયાતો આવે છે. તો એક જ ચૈતન્ય, એ જ કૃષ્ણ છે, એ ચૈતન્ય જીવ છે. એ તો કહી છું કે આગળ એક બધું ઘટાકાશ છે, બીજું ગૃહાકાશ છે, ત્રીજું મહાકાશ છે. ઘટાકાશ પોતાને પેલો આકાશ પોતાને ઘટાકાશ માને છે. કેમ માને છે? અજ્ઞાનને કારણે. એ ચૈતન્ય પોતાને જીવ માને છે. કોને કારણે? અજ્ઞાનને કારણે.
તો આ પ્રકારે અજ્ઞાનને કારણે પોતાને જીવ માનનારું ચૈતન્ય વાસ્તવમાં તો સાક્ષી જ છે. એ પોતાના વ્યક્તિગત મનને અને દ્વારા વ્યક્તિગત સ્થૂળ જગતને પ્રકાશિત કરે છે. જીવસ્યેવ અહંકાર આરૂઢમ અજ્ઞાનમ ન ઈશ્વરસ્યેતિ વિશેષ સંક્ષેપ શારીરિકે પ્રપંચિત. હજુ સંક્ષેપ શારીરિક આવ્યું સારું છે. એમાં આપણે જઈએ તો આપણે આમ ગોળો ફરી ચક્કર અત્યારે ચક્કર ફરવા જ માંડી છે લગભગ. અત્યારે ચાલે એ દ્વારા પણ ચક્કર ફરવા મળ્યું છે આપણું મન. પણ પેલામાં જો પેલા ગ્રંથોમાં જઈએ આપણે તો વધારે ચક્કર ફરવા માંડીએ. પણ આ ઘણું વિસ્તારથી આપણે સમજાવે છે. ને મને સમજાવે છે આ સર્વની એકતા આપણે દેખાડવા માટે. આ બધી ચર્ચા આપણને મુક્ત કરવા માટે છે. શેમાંથી? દુઃખમાંથી, શોકમાંથી મુક્ત કરવા માટે છે. બસ આ બધું. એ મુક્ત થઈએ એટલે આપોઆપ આપણે આપણા આનંદમાં પ્રતિષ્ઠિત થઈએ એના માટે છે. અર્થાત જીવનનો પરમ પુરુષાર્થ આનંદ એને પ્રાપ્ત કરવા માટે છે. તો એના માટે આ બધું કરવાની શી જરૂર સ્વામીજી? એની માટે એટલી જ જરૂર કે જો ભાઈ આપણા મનમાં દુઃખ જન્મે છે એનું ખરેખર કોઈ કારણ નથી. બધી ખોટી માન્યતાઓને કારણે, ખોટા ખ્યાલને કારણે, ભ્રમને કારણે આપણે પેટ ચોળીને સૂળ ઊભું કરીએ છીએ. કોઈ બીજો આપણે દુઃખ જન્માવતો હોય તો આપણે ફરિયાદ કરીએ, પણ બધું દુઃખ આપણે આપણી જાતે જન્માવીએ છીએ. કેવી રીતે? બસ એ બતાવે છે એક જ આપણે અનેક માનીએ છીએ. છે અનંત એને આપણે અલ્પ માનીએ છીએ. એક એને આપણે અનેક માનીએ છીએ. આ બધા ભેદભાવ દુઃખ જન્માવે. ભેદભાવ સાચા નથી. અનેકતા સાચી નથી. અલ્પતા સાચી નથી. તો આપણા દુઃખના કારણ કયા છે? હું અલ્પ છું, આ જગત જુદું છે, ભેદભાવ છે, પેલો જુદો ને હું જુદો. એ જુદું હોય એટલે મારા તરત મારે ચેતવું પડે. ચેતીને ચાલજે ભાઈ. હા, કારણ કે કઈ કહેવાય નહીં. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. બીજું આવે એટલે ભય ધાસ્તી જન્મે મનમાં. આમ ભયમાં ભયમાં જીવતા હોઈએ, ધાસ્તીમાં જીવતા હોઈએ. એ કહે છે કે આ બધા દુઃખના શોકના કારણો છે જ નહીં, આ બધા કલ્પેલા છે. જો આપણે જીવનની વાસ્તવિકતાઓને બરોબર સમજીએ તો જાણી લઈએ કે જે વસ્તુ દુઃખ આપનારી છે એ વસ્તુઓ તો આપણી કલ્પેલી છે, એ ભ્રમ છે, એ સત્ય નથી. તો વેદાંતની આ રીત છે. આપણને દુઃખમાંથી, શોકમાંથી મુક્ત કરવાની આ રીત છે. વેદાંત કઈ જગ્યાએ આપણને સ્પર્શે છે? બુદ્ધિને સ્પર્શે છે. આપણી વિચાર શક્તિને, વિવેક શક્તિને સ્પર્શે છે. કે અવિવેકને કારણે આ બધું દુઃખ છે, માટે વિવેકથી બધું જ દુઃખ દૂર થાય. એ કશાની જરૂર નથી. અને થાકી ગયેલા લોકો પછી ભક્તિમાં જાય. ટૂંકમાં એટલે આ તો બહુ અઘરું લાગે છે. અઘરું કેમ લાગે છે? કારણ કે આપણે અઘરા બની ગયા છીએ. આપણે આપણા મનમાં એટલા બધા ગોછવાડા ઉભા કર્યા છે ને, એની કારણે સહેલી વસ્તુ અઘરી લાગે છે. બીજું ઐક્ય અઘરું ના લાગવું જોઈએ, પણ આપણા ભેદભાવને એટલું મહત્વ આપે ઐક્ય જ અઘરું લાગે છે. સરળતા બહુ અઘરી લાગે છે. આપણે એટલા જટિલ બની ગયા છે કે સરળતા અઘરી બની ગઈ છે. આમ જટિલતામાંથી સરળતામાં કેમ જવું, ભેદભાવમાંથી અભેદમાં કેમ જવું, કલ્પનામાંથી સત્યમાં કેમ જવું, દુઃખમાંથી સુખમાં કેમ જવું, એ આપણને વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. તત્વબોધથી પણ ચાલે. તો આ બધાને શું જરૂર છે? એટલે ક્યારેક તો પછી ધીમે ધીમે ધીમે, આ એટલા માટે કે જરા આપણી વિચારધારા થોડી સૂક્ષ્મ બને. આપણે જેમ જેમ સૂક્ષ્મતા પ્રાપ્ત કરીએ તેમ તેમ
જે બધી સૂક્ષ્મ વસ્તુઓ આપણને તકલીફ કરનારી છે એ પણ જતી રહે. આમ જેટલું સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે એટલે આપણી બુદ્ધિ વધારે વધારે પારદર્શક બને, તરત સમજી જાય કે આ તો આમ જ છે. નહીતર ખાલી એસએસસી ભણાવો તો ફિઝિક્સ ભણી લીધું જ ને કહેવાય, આગળ ભણવાની શી જરૂર છે. જેમ આપણે ભૌતિક શાસ્ત્ર આગળ ભણીએ તેમ તેમ આ જગતના બધા રહસ્યો આપણે ધીમે સ્પષ્ટ થતા જાય. જેમ વધારે ભણીએ એમ વધારે સ્પષ્ટ થતા જાય. તેમ જેમ વધારે છે, આ તો જીવન પરનું ચિંતન છે. વેદાંત શું? આપણા જીવન પરનું ચિંતન. જે જીવન આપણે રોજ બરોજ જીવી રહ્યા છીએ એના પરનું ચિંતન એને બરોબર સ્પષ્ટ કરે છે, એને બરોબર ખોલે છે અને થ્રેડ બેર એક એક રેસો બતાવે આપણને. એવી કશી વસ્તુ આપણી સમજની બહાર ના રહે. આ રીતે બતાવ્યું કે સાક્ષી સાક્ષાત ચિદભાસ્યમ મન, ચૈતન્ય છે પહેલા મનને પ્રકાશિત કરે, એ દ્વારા સ્થૂળને પ્રકાશિત કરે. સમષ્ટિ સ્તરે પણ પહેલા સમષ્ટિ મનને પ્રકાશિત કરે, એ દ્વારા આ સ્થૂળ સૃષ્ટિને પ્રકાશિત કરે. આવું કરવાનું છે એટલા જ માટે કે મન છે તો સંસાર છે, મન નથી તો સંસાર નથી. હવે આપ કહો છો કે આ બધું મન જ કારણ છે, તો એનું કોઈ પુરાવો ખરો? મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આ મન જ મનુષ્યના બંધનું અને મોક્ષનું કારણ છે. અર્થાત મન છે ત્યારે સંસાર છે, મન નથી ત્યારે સંસાર નથી. એ પ્રકારે વિચારીએ તો પણ ખબર પડે કેવી રીતે મન આ બધા સંસારનું પોતાના ભ્રમ વડે મન જ આ બધા સંસારની રચના કરનાર છે. મનો વ્યતિરેક અન્વય વ્યતિરેક. મન અન્વય કોને કહેવાય? મન છે ત્યારે સંસાર છે. વ્યતિરેક કોને કહેવાય? મન નથી ત્યારે સંસાર નથી. તો પહેલા બતાવે છે કે મન નથી ત્યારે સંસાર નથી. 6 શ્લોકમાં બતાવે. એ બતાવે છે મન છે ત્યારે સંસાર છે. એવું બતાવવાની પ્રક્રિયામાં આપણને ગ્રંથકાર શાસ્ત્રોનો પરિચય કરાવતા જાય છે પાછા. એટલા માટે હવે જરાક થોડી પારિભાષિક ટેકનિકલ ભાષા વાપરે છે. આપણે અત્યાર સુધી બધું ભણી ગયા અને એના સંદર્ભમાં આપણે કહેવામાં આવે છે. એ માને છે કે આપણને થોડું યાદ હશે. તપોવન મહારાજ કેવા હોય, લેસન કરીને આવ્યો શું ગયા હોય ગઈકાલનું બોલી જાય, પહેલા નથી તો ઘેર જાય પાછો જાય. આપણે રોજ કોરાન કોરા જ આવીએ છીએ, જુદી વાત છે, પણ એને થોડીક એવી અપેક્ષા હશે ગ્રંથકારને કે ભૂતકાળમાં જશે એવું થોડો અંશ યાદ હશે. એમ આપણું ચિંતન જરા થોડું વધારે સૂક્ષ્મ થયું હશે, એમ માને આપણે જરા વધારે સૂક્ષ્મ ચિંતન તરફ લઈ જાય છે. તો એ સમજાવે છે એવા મહાવાક્યાર્થ યોગ્યતા દર્શિતા. આ પ્રકારે હું બ્રહ્મ છું એ સંભાવના કહો, યોગ્યતા કહો કે જેવો ઈશ્વર છે તેવો જ હું છું. ઈશ્વર જેવું કરે છે આ વ્યવહારિક ઈશ્વર સૃષ્ટિમાં, તેવું જ કંઈક હું કરું છું સ્વપ્નમાં જીવ સૃષ્ટિમાં. એટલે ઘણી રીતે ઈશ્વરની અને જીવની સમાનતા બતાવે. ખાલી ભેદ તો કદાચ વ્યાપકતામાં આકારમાં કહો કે તણખામાં અગ્નિમાં જેવી રીતે માત્ર આકારમાં ભેદ છે, સ્વરૂપમાં ભેદ નહીં, તેવી રીતે જીવને ઈશ્વરમાં પણ કદાચ વ્યાપકતામાં કહો, આકારમાં ભેદ છે, એ સ્વરૂપમાં ભેદ નથી. એ બતાવ્યું આ રીતે જીવ અને ઈશ્વરના ઐક્યની સંભાવના બતાવી, યોગ્યતા બતાવી, અર્થાત આપણે ખાતરી કરાવી કે હા હું બ્રહ્મ હોઈ શકું. અથવા આત્મની સંસારોપલબ્ધિ મનો અન્વય એવ. હવે કહે છે કે આત્મામાં સંસાર આવ્યો ક્યાંથી? આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, નિત્ય મુક્ત સંસાર આવ્યો ક્યાંથી? તો કે મન બધું સંસારનું સર્જન કરનાર છે. સંસારોપલબ્ધિ
મનોન્વય એવા સંસારની ઉપલબ્ધિ કહો, સંસારનો અનુભવ કહો, ક્યારે થાય? જ્યારે મન હાજર હોય ત્યારે. મનો વ્યતિરેકે તત્ અદર્શનાત. એમ કેમ કહો છો કે આ સંસાર છે એનું સર્જન કરનાર મન છે? એટલા જ મને કહીએ છીએ કે મન નથી હોતું ત્યારે સંસારનો અનુભવ હોતો નથી. જે અવસ્થામાં મન નથી હોતું એ અવસ્થામાં સંસારનો અનુભવ નથી હોતો. મારે કહીએ અને જે અવસ્થામાં મન હોય છે એમાં સંસાર અનુભવ હોય છે. મારે કહીએ છીએ કે આ બધું તકલીફ કરનારા મન છે. ઘણી વાર હોય ને છોકરાઓનો આખા બધા 8-10 જણ રમતા હોય, એક અંદર ઘૂસ્યો અને જે તડાફડ થવા માંડે બધી ખબર કે આને કાઢો હોય, આ છે ત્યારે તકલીફ છે. એ નહોતો ત્યારે બધા શાંતિથી રમતા હોય, બહુ અમુક કરવા માંડ્યા, હવે છૂટાછૂટ કરવા માંડ્યા, મારામારી કરવા માંડ્યા. આ માણસ આ બધું એને બહાર કાઢો. અન્વય અને વ્યતિરેક. તેમ અન્વય મન છે ત્યારે સંસારનો અનુભવ છે. મન નથી એ અવસ્થામાં સંસારનો અનુભવ નથી. તો ક્યારે મન નથી? 3 વખતે મન નથી. એક તો આપણે જાણીએ સુષુપ્તિમાં મન નથી, આપણે જાણીએ છીએ. સુષુપ્તિમાં મન નથી એટલે કે મન ત્યાં લીન થઈ ગયું છે, માટે સુષુપ્તિમાં મન નથી, તો આપણે જાણીએ છીએ. મોક્ષમાં પણ નથી, બરોબર છે. મોક્ષ કોને કહેવાય? જેને જ્ઞાન થયું છે એ મુક્ત છે. એ શું જાણે છે કે આ મન તો મિથ્યા છે, મનનું સર્જન પણ મિથ્યા છે, સંસાર મિથ્યા છે. મુક્ત પુરુષ માટે પણ મન નથી એટલે મનની કોઈ સત્યતા નથી. એ દ્રષ્ટિએ કહેવાય કે મુક્ત અવસ્થામાં મન નથી, કઈ સંસાર નથી. એક ત્રીજી અવસ્થા પણ છે. કઈ અવસ્થા? આપણે જ્યારે ધ્યાન કરીએ, આગળ બતાવ્યું, કોઈ દેવતાનું ધ્યાન કરીએ અને દેવતા મય બની જઈએ તો પણ આપણે મનના તો મુક્તિ કેમ છે? 3 પ્રકારની મુક્તિ ગઈ. એક તો મુક્તિ મોક્ષ, એ મુખ્ય અર્થમાં મુક્તિ. સુષુપ્તિ પણ એક પ્રકારની મુક્તિ તો ખરી, બહુ લાંબી નહીં, છતાંય પણ એક પ્રકારની તાત્કાલિક મુક્તિ તો ખરી. ત્રીજી મુક્તિ સ્વર્ગમાં છે. સ્વર્ગમાં જઈએ ને આપણે તો પણ આ મર્ત્યલોકના બધા દુઃખોમાંથી મુક્તિ મળી જાય સ્વર્ગમાં છીએ ત્યાં સુધી. સ્વર્ગની અંદર પણ આ સંસારી મન નથી, સુષુપ્તિમાં પણ નથી અને મોક્ષમાં પણ નથી. મોક્ષમાં મન છે પણ સંસારી મન નથી. સુષુપ્તિમાં તો મન લીન છે, સ્વર્ગની અંદર પણ આ સંસારી મન નથી. આ 3 અવસ્થામાં સંસારી મન ન હોવાને કારણે આપણને સંસારનો દુઃખનો શોકનો અનુભવ નથી. એ હવે ગ્રંથકાર કહે છે સમજાવવા માટે કે મનના અભાવમાં સંસાર નથી. એવું સીધું કહી શકાય સુષુપ્તિ દ્વારા, પણ છતાં આપણને 3 રીતે કહે છે જેથી જેને આપણે વ્યવસ્થિત સમજી શકીએ. તો 6 શ્લોકોની અંદર આપણને સમષ્ટિ લયાખ્યમ મનોવેદરેકમ તદાહ 2 પ્રકારનો મનનો લય છે. આપણે ઊંઘી જઈએ ને ત્યારે મનનો લય છે વ્યષ્ટિ અજ્ઞાન, વ્યક્તિગત જ્ઞાન. જે પ્રલય થાય ને ત્યારે તો લય, પ્રલય અને મોક્ષ આમ ગણો ને. લય એટલે શું? રોજ ઊંઘવાનું, એને આપણે લય કહીએ. ત્યારે મન જે છે એ વ્યક્તિગત જ્ઞાનમાં લીન થઈ જાય, ત્યારે સંસાર ના હોય. પ્રલયમાં શું થાય? આ મન છે એ સમષ્ટિ અજ્ઞાનમાં પ્રકૃતિમાં લીન થઈ જાય, ત્યારે પણ સંસાર ના હોય. મોક્ષ શું છે? મનમાંથી સંસાર જતો રહે, માટે સંસારી મન છે જ નહીં. આ 3 પ્રકારનો લય બતાવે છે. આ 3 અવસ્થામાં સંસારનો અનુભવ નથી, એ બતાવે છે. તો પહેલા બતાવે કેવી રીતે? જ્યારે સમષ્ટિમાં લય થઈ જાય, અર્થાત થતો હોય છે. જ્યારે સમષ્ટિ આવે ત્યારે આખું જગત ઊંઘી જાય, બ્રહ્માજી હતા, ભગવાન ઊંઘી જાય ત્યારે સમષ્ટિ લય થઈ જાય અને ત્યારે પણ સંસારનો અનુભવ નથી. તો કહે છે
ઇંધના ભાવતો વન્નિ મહાવન્નૌ યથૈવ હિ લીયતે ત્રમનાં સેવમ સૂત્રે મુક્ત્યાદિગચ્છતામ. હા, પાછું અગ્નિનું દ્રષ્ટાંત આપે છે. ઇંધન અભાવતઃ વહ્નિઃ યથા લોકે પાકાદ્યર્થમ પ્રજ્વલિતો વહ્નિઃ. આપણે જેવી રીતે ચૂલો આપણે સળગાવ્યો હોય તો શેના માટે? ખીચડી બનાવવા માટે ચૂલો સળગાવ્યો, રસોઈ પકાવવા માટે લાકડા સળગાવે. ઇંધન અભાવે સતી, હવે એ જ્યારે બોલવાઈ જાય ત્યારે આપણે લાકડા સળગાવ્યા, ઓલવાઈ જાય ત્યારે અગ્નિ ક્યાં જતો રહે છે? જો અગ્નિના બે સ્વરૂપ છે, એક સામાન્ય, બીજો વિશેષ. અગ્નિ છે લાકડામાં પ્રગટ છે, લાકડામાં વ્યાપ્ત છે, અથવા અગ્નિ નામનું તત્વ છે, તેજસ તત્વ. આપણે જયારે લાકડું સળગાવે ત્યારે એ અગ્નિ પ્રગટ થાય, કેવું છે એની? એ સ્થૂળ અભિવ્યક્તિ છે. તો લોકે પાકાદ્યર્થમ પ્રજ્વાલ્યતો વહ્નિઃ, રસોઈ વગેરે કરવા માટે જ્યારે આપણે લાકડું સળગાવીએ ત્યારે અગ્નિ હોય છે. જ્યારે અગ્નિ ઓલવાઈ જાય ત્યારે ક્યાં જતો રહે છે? એ પોતાના સમષ્ટિ અંશમાં લીન થઈ જાય છે, એમ કહેવાય. તેજસ તત્વમાં લીન થઈ જાય છે, સમષ્ટિ અંશમાં લીન થઈ જાય છે, અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે. ક્યાંક તો ગયો ને? આપણે કહે કે ઓલવાઈ ગયો ખરો. ક્યાં ગયો? આ લાકડામાં જયારે આપણી પેલી જ્વાળા હોય, કેવું છે એની પ્રગટ અભિવ્યક્તિ, વિશેષ અભિવ્યક્તિ. એ પહેલા કેવો હતો? સામાન્ય હતો. અગ્નિ સામાન્ય તો છે જ નહીં, તો પ્રગટે જ નહીં. લાકડાને તમે આપણે મંથન કરીએ ને એમાંથી અગ્નિ પ્રગટે, ક્યારે એવું બને? લાકડામાં હાજર હોય ત્યારે. સામાન્ય અવસ્થામાં હોય એ જ વિશેષ અવસ્થા પ્રાપ્ત કરે. તો આપણે આવી રીતે લાકડું સળગાવીએ એટલે જે જ્વાળા છે શું છે? અગ્નિની વિશેષ અભિવ્યક્તિ છે. હવે જયારે ઓલવાઈ જાય ત્યારે ક્યાં જતો રહે? પોતાના સામાન્ય તત્વમાં મળી જાય. એને શું કહેવાય? આ વ્યક્તિ અગ્નિનો સમષ્ટિમાં લય થઈ ગયો. સમષ્ટિમાં લય દ્રષ્ટાંત આપ્યું. ઇંધન અભાવે સતી મહાવન્નૌ તેજસ સામાન્ય લીયતે. કેવી રીતે આપણે પણ એવું થઈ શકીએ? તો આપણે, આપણું કેવું છે? આપણું મન કેવું છે? પેલા અગ્નિ જેવું છે, જ્વાળા જેવું છે. તો જેવી રીતે રસોઈ કરવા માટે અગ્નિ પ્રગટાવીએ, એ વ્યક્તિગત અગ્નિ છે, એ જ્યારે ઓલવાઈ જાય ત્યારે સામાન્ય સમષ્ટિ અગ્નિની અંદર લીન થઈ જાય. આપણું મન કેવું છે? એ વ્યષ્ટિ અગ્નિ સમાન છે, વ્યક્તિગત અગ્નિ સમાન છે. હવે ઉપાસના કરીએ ત્યારે, હિરણ્યગર્ભની ઉપાસના કરીએ ત્યારે, હું હિરણ્યગર્ભ છું, અથવા અગ્નિ દેવતા છું, હું વાયુ દેવતા છું. સ્વર્ગમાં જવું એટલે શું? દેવતા બની જવું. તો આ જીવાત્મા આ પ્રકારની આરાધના, હું કૃષ્ણ છું, ચાલો છોડો. આજની ભાષામાં કહેતો હું શ્રી કૃષ્ણ છું, શ્રી કૃષ્ણ છું, શ્રી કૃષ્ણ છું, શ્રી રામ છું, શ્રી રામ છું. એ પ્રકારે આપણે ધારો કે એવી ઉપાસના કરીએ એટલે કૃષ્ણમય બની જાય આપણું મન. શક્યતા છે ને? તો જેવી રીતે કૃષ્ણની ઉપાસના દીર્ઘકાળ સુધી કરવાને કારણે મન કૃષ્ણમય બની ગયું. કૃષ્ણ કેવા છે? સમષ્ટિ છે. આ મન કેવું છે? વ્યષ્ટિ છે. મન તો પેલી વ્યક્તિગત જ્વાળા સમાન છે. આ કૃષ્ણ કેવા છે? તો કે સામાન્ય અગ્નિ સમાન છે. વ્યક્તિગત મન આ સમષ્ટિમાં લીન થઈ ગયું. આપણે દેવ ભાવ પ્રાપ્ત કર્યો, કૃષ્ણ ભાવ પ્રાપ્ત કર્યો, એવી કલ્પના કરો. ત્યારે પણ
આપણે કૃષ્ણ બની જઈએ ત્યારે આપણું મન કૃષ્ણ બની ગયું અને ત્યારે મનનું અસ્તિત્વ રહેલું, ત્યારબાદ સંસાર નથી આવતો. એ જમાનામાં દેવતાઓની આરાધના હતી. આગળ છે ને યાજ્ઞવલ્ક્ય અને અશ્વલ નામના, અશ્વલનો વિદ્વાન હતો. કોની સભામાં? જનક રાજાની સભામાં. અશ્વલ કોણ હતો? એમનો ખરેખર ઋત્વિક હતો. તો એણે સૌથી પહેલો પ્રશ્ન કરેલો યાજ્ઞવલ્ક્યને કે સમજે શું તારા મનની અંદર? તું કોણ આવે? તારી જાત શું માને છે? તું એમાં તું બ્રહ્મિષ્ઠ છે? સમર બ્રહ્મમાં શ્રેષ્ઠ જ્ઞાતા તું છે? આ બધી ગાયો લઈ જાય એટલે તું સમજે જ છું કે હું બધા બેઠા નથી? બહુ દબડા છે. યાજ્ઞવલ્ક્ય તો બહુ શાંત રહ્યા. એ પેલા પ્રશ્ન પૂછ્યો, મુક્તિ અતિમુક્તિ, બહુ ટેકનિકલ આપણે બધું ચર્ચા કરી ગયા છે, પણ ત્યાં મુક્તિ અને અતિમુક્તિનો પ્રશ્ન કર્યો. ઉપાસનાનો પ્રશ્ન હતો કે આપણે ધારો કે યજ્ઞ કરતા હોઈએ ને, એને અધિયજ્ઞ કહેવાય. યજ્ઞમાં કોણ હોય? ચાર ઋતુજો હોય. ઋગ્વેદનો, યજુર્વેદનો, સામવેદનો, અથર્વવેદના 4 ઋત્વિજ હોય. ઋગ્વેદના ઋત્વિજને હોતા કહેવાય, યજુર્વેદના ઋત્વિજને અધ્વર્યુ કહેવાય, સામવેદના ઋત્વિજને ઉદ્ગાતા કહેવાય, અથર્વવેદના ઋત્વિજને બ્રહ્મા કહેવાય. એવું હોય. એવો યજ્ઞ ચાલી રહ્યો. એવી કલ્પના કરો. આ વ્યક્તિગત સ્તરે આ અધિયજ્ઞ થયો. અધ્યાત્મ સ્તરે પણ આવા 4 હોતાઓ છે. એ કોણ છે? વાણી છે. બીજું કોણ છે? ચક્ષુ છે. ત્રીજું કોણ છે? પ્રાણ છે. ચોથું કોણ છે? મન છે. વાણી કેવો છે? ઋત્વિજ્ઞ હોતા, પંડિત હોતા છે. ચક્ષુ કોણ છે? અધ્વર્યુ છે. પ્રાણ કોણ છે? તો કે ઉદ્ગાતા છે. અને મન કોણ છે? બ્રહ્મા છે. તેમ આધિદૈવિક સ્તરે કોણ છે? અગ્નિ દેવતા છે, સૂર્ય દેવતા છે, વાયુ દેવતા છે, ચંદ્રમા છે. અધ્યાત્મ, અધિયજ્ઞ, અધિદૈવ 3 સ્તરે. તો ત્યાં ઉપાસના કહેવામાં આવી કે આ જે અધ્યાત્મ છે ને વ્યક્તિગત, એ આરાધના કરે કે આ વાણી છે એ વાસ્તવમાં અગ્નિ છે. કોણ આરાધના કરે? પેલો હોતા આરાધના કરે કે યજમાનની જે વાણી છે એ અગ્નિ છે, એ હું છું. વાણીનો અધિષ્ઠાન દેવતા કોણ છે? અગ્નિ. અગ્નિ જ વાસ્તવમાં પોતાના અંશ લઈને વાણી રૂપે રહેલો છે. અગ્નિ વાણી શું છે? અંશ છે, વ્યષ્ટિ છે. અગ્નિ કોણ છે? સમષ્ટિ છે. તો વાણી જે છે એ અગ્નિ છે, એ પ્રકારની આરાધના કરવામાં આવે તો વાણી અગ્નિ રૂપ ધારણ કરેલા એટલે આ વ્યષ્ટિ સમષ્ટિ બની જાય. તો અહીં શું? અતિમુક્તિ. આ ધ્યાનને મુક્તિ કહેવામાં આવી, એના પરિણામે સમષ્ટિની પ્રાપ્તિને અતિમુક્તિ કહેવામાં આવે. જે કહ્યું તે ટૂંકમાં વ્યષ્ટિ છે ને એ સમષ્ટિમાં લીન થઈ જાય તો પણ એક પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય. આપણે પણ સમષ્ટિમાં જ્યારે પ્રલય આવશે, લીન થઈ જશે, ત્યારે દીર્ઘ કાળ સુધી આપણે પણ એ પ્રલયમાં રહીશું. એવી એક પ્રકારની મુક્તિ છે. વળી પાછા કર્મ આપણને જાગૃત કરશે. એ મુક્તિ ક્યાં સુધી ખબર છે? જ્યાં સુધી આ કર્મ નથી. કર્મ જ્યાં સુધી આપણા પ્રવૃત્ત થયા ત્યાં કર્મ ઊંઘે છે ત્યાં જ ઊંઘવા દે. આપણે ઊંઘવા કોણ ક્યારે ઊંઘી શકીએ? રાત્રે. આપણા કર્મ જ્યાં સુધી પ્રવૃત્ત થયા નથી ત્યાં સુધી. જેવા કર્મ પ્રવૃત્ત થાય આપણે જગાડી મૂકે. તેમ પ્રલયની અંદર પણ ક્યાંથી આપણે ઊંઘીએ? જ્યાં સુધી સમષ્ટિ કર્મ હજી પ્રવૃત્ત થયું ત્યાં સુધી. એ સમષ્ટિ કર્મ પ્રવૃત્ત થાય એટલે બધાને જગાડી દે. એટલે કર્મના અભાવની અંદર ત્યાં આગળ આપણે મુક્તિ છે. કર્મ આવે એટલે મુક્તિ જતી રહે છે. જેમ આપણે સુષુપ્તિમાં હોઈએ તો કર્મનો અભાવ હોય ત્યાં સુધી આપણે મુક્ત છીએ. જો કર્મ પ્રવૃત્ત થયું આપણે જગાડી દે, વળી પાછી મુક્તિ જતી રહે. એટલે બહુ ટકાઉ મુક્તિ નથી, પણ મુક્તિ તો ખરી. તો વ્યક્તિગત લય થાય સુષુપ્તિમાં એક પ્રકારની મુક્તિ ક્યાંથી ચાલે? કર્મ હોય ત્યાં સુધી.
પ્રલય હોય ત્યારે પણ એક મુક્તિ, જ્યારે લાંબા ગાળાની મુક્તિ, પણ છતાં એ ટકાઉ તો નહીં, એ પણ ક્યારેક તો દૂર થઈ જાય. મુક્તિ તો ખરી. એટલે મન નથી ત્યારે મુક્તિ, ત્યારે સંસાર નથી. સમષ્ટિમાં વ્યક્તિમાં સમષ્ટિમાં લય થાય ત્યારે મન નથી, ત્યારે સંસાર નથી. અને ત્રીજું, જ્યારે મોક્ષ હોય, સંસારી મન નથી, ત્યારે આ તો પેલું મોબાઈલ આવો અવાજ કરે છે. ક્યારેક ઉઘાડો પડે ને તમને, ક્યારેક તમારે રોજ રોજ તમારી લાજ બચાવતું હતું, કોઈક દાડો બોલી જાય એમ કરીને તમને ઉઘાડા પાડે. ત્રીજી ખરી મુક્તિ કઈ કહેવાય? મુક્ત પુરુષની, જ્યારે સંસારી મન નથી. ટૂંકમાં ત્રણ આપણને અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે કે વ્યક્તિગત લય થાય સુષુપ્તિમાં ત્યારે પણ સંસાર નથી, કારણ કે મન નથી. સમષ્ટિ લય થાય પ્રલયમાં ત્યારે પણ સંસારી, કારણ મન નથી. અને મોક્ષ થાય ત્યારે તો મન છે જ નહીં, સંસારી મન સંસાર નથી, માટે ત્યારે પણ સંસાર નથી. આ મન નથી ત્યારે સંસાર નથી, મન છે ત્યારે સંસાર છે. એને વ્યતિરેક અને અન્વય એ રીતે બતાવે છે આપણને. ચલો હવે આપણે બેકગ્રાઉન્ડ તમે ભૂમિકા કહી, હવે શ્લોક આપણે આવતા ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.